બનાસકાંઠાના પાલનપુરમાં હવે રાજકીય નેતાઓને આવવાની મનાઈ છે। આવી વાત લોકો દ્વારા કરવામાં આવી છે, કારણ કે જે સમયે ચૂંટણી હોય છે ત્યારે એ જ મોઢા લઈને મત માંગવા તો આવી જાય છે, પણ જ્યારે કામ કરવાની વાત આવે છે, જે કામ થતા નથી એને લઈને નેતાઓ દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવતો નથી। અને આ જ સમગ્ર મામલે હવે લોકો એટલા બધા રોષે ભરાયા છે કે તેમના દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે અહીંયા નેતાઓએ આવવું નહીં। સમગ્ર મામલો શું છે, આ ક્યાંની વિગતો છે, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, 26 તારીખે મતદાન છે, 28 તારીખે પરિણામ સામે આવવાનું છે। ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ઉપર અત્યારથી જ બિનહરીફ થઈ ગયું છે, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જે નેતાઓ ત્યાં પહોંચતા હોય છે તો લોકો નેતાઓનો ઉધડો લઈ લેતા હોય છે। જનતા એટલી બધી રોષે ભરાયેલી છે, તેમના કામ નથી થયા, એ જ વાતને લઈને ઘણી બધી જગ્યાએ તો ભાજપના નેતાઓને મોઢું છુપાઈને પણ ભાગવું પડે છે। પણ હવે કંઈક દ્રશ્યો પાલનપુરમાંથી સામે આવ્યા છે। પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણી સમયે શહેરમાં બેનરો લાગ્યા છે, રાજકીય નેતા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। પાલનપુર શહેરની ભાગ્યોદય સોસાયટી હોય, આસોપાલવ સોસાયટી હોય અને લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં સ્થાનિકોએ બેનર લગાવીને વિરોધ કર્યો છે। પાલનપુર વોર્ડ નંબર 2 માં સ્થાનિકોએ બેનર લગાવીને આખો વિરોધ કર્યો હતો। કોઈ પણ નેતા કે કાર્યકર્તાએ વોટ માંગવા આવું નહીં તેવા બેનરો અહીંયા લગાવવામાં આવ્યા છે। એટલે એક તરફ જ્યારે નેતાઓ ફાંકા ફોજદારી કરતા હોય છે, ફક્ત અહીંયા સત્તા પક્ષની વાત નથી કરી રહી, જે બીજા નેતાઓ હોય છે, વિપક્ષના નેતાઓ હોય છે, એ લોકો પણ કહેતા હોય છે કે અમારા દ્વારા આટલા બધા કામ કરવામાં આવ્યા છે, તો પછી તમારો વિરોધ શા માટે થઈ રહ્યો છે। પાલનપુરની અંદર આપણે જોયું કે જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, લોકો દ્વારા કહી દેવામાં આવ્યું છે કે અહીંયા કોઈ રાજનીતિક નેતાએ આવવું નહીં અથવા તો પછી વોટ પણ માંગવા નહીં, કારણ કે તે લોકો વિકાસની વાસ્તવિકતા શું છે, અત્યાર સુધીમાં કેટલો વિકાસ થયો છે, દરેક વાતને જાણે પણ છે। સૌથી પહેલા તો જે પાલનપુરની આ સોસાયટીઓ છે કે જેની અંદર આ બેનર લાગ્યા છે, દ્રશ્યો ઉપર નજર કરીએ। કરો પછી વોટ તો ના છો અત્યારે હેડનું ભારે થઈ ગયું હોય તો બોલો। કરો પછી વોટ તો ના છો અત્યારે હેડનું ભારે થઈ ગયું હોય તો બોલો। એટલે એક તરફ અત્યારે હાલ જ્યારે રાજકારણનો માહોલ જામ્યો છે, બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર ઘણી બધી બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ગઈ છે। ગઈકાલે હર્ષ સંઘવી દ્વારા પણ બનાસકાંઠાથી ક્યાંક હુંકાર કરવામાં આવ્યો હતો। કોંગ્રેસને લઈને એવું કહેવામાં આવ્યું હતું કે મા અંબાને પ્રાર્થના કરો કે આપણા વિપક્ષને બુદ્ધિ આપે। મહિલાઓને લઈને વાત કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે રીતે બનાસકાંઠાના પાલનપુરની અંદર પણ વિરોધ જોવા મળી રહ્યો છે અને પાલનપુર વાસીઓ છે એ લોકો દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે રાજનૈતિક નેતાને જો વોટ માંગવા જવું હોય તો પછી અહીંયા વોટ માંગવા આવે નહીં, કારણ કે વિકાસના કામો કેટલા થયા છે, અત્યાર સુધી નેતાઓએ કેટલા વિકાસ કર્યા છે, એ દરેક લોકો ત્યાંના જાણે જ છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।